મોડા મોડા આવે. ચાલો ગાઈસ ફાઇનલી અન્નુને આજે ઘરે મૂકવા જઈએ છીએ એના ઘરે જવાના નામ કેવું નાનું થોડું કરી દઉં. બસ સ્ટેશન આવ્યા તો બાજુ બસની રાહ જોઈએ, બસ તો આવતી નહીં હતી. ચાલો બસ આવે તો બસમાં જઈને મળીએ આપણે. કેવું ને? યસ. નહીં જાઉં, નથી જાઉં. ચાલો હવે ઘરે જઈને મળીએ, નાસ્તો બાસ્તો કરીએ. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા, નાસ્તો બાસ્તો હવે જો રોહી બેનનું પેપર બતાવું. આ રોહી છે, રૂહી બેન અરે રોહી જો રોહી માટે ફૂગો લઈને આવ્યો અમે. અત્યારે લિફ્ટમાં છે, એમ પહોંચી ગયા છે પણ લિફ્ટ જ નથી ખોલતા. હેલો ગાઈસ, નાસ્તો કરીને ઉઠ્યા. હવે ફુવા લોકો આવે આલો ચી જો કાની મને હેરાન કરે, હુવા પણ નથી દીધું આજે, અને આ બી હેરાન કર્યો મને. અને જો આપણો નવો વ્લોગ બી આવી ગયો છે, તો તમે જાઓ અને જુઓ. મેડમ તો સુઈ ગયા, અન્નુ મેડમ જાગે છે. હવે મારી બી વિકેટ પડવાની તૈયાર છે, ઊંઘ આવે છે. આ બસમાં તો મળતી ઠેક સુરત આવતા ઉડીને ઊભા જ અન્નુને તો અંકલેશ્વરથી જગ્યા મળી ગઈ અને બેહાડ લીધી. મેં તો ઊભો જ આવ્યો તો જગ્યા નથી મળી, ફૂલ પેક હતી બસ બી. તારે એક તો બધા વચ્ચે વ્લોગ બી કીધા શૂટ કરે, બે વિડીયો ઉતાર્યા હતા. અન્નુબેનને તો સીટ મારી દે તો હોઈ ગઈ હતી ગાડી આખી, હું પૂરી કરી દીધી છે. તો ગાઈસ ફોઈ ફોવાની વાર જોતો જોતા બહુ લેટ થઈ ગયો, 11 વાગી ગયા. હવે મને તો ઊંઘ આવે છે, ચાલો તો મેં તો હોઈ જાઉં છું. અન્નુબેન ટીવી જોવે છે, તે ટીવી જોશે. સવારે 7 વાગે ટ્યુશન જશે, પછી 10 વાગે સ્કૂલે જશે, હે ને? ચાલો આપણે હોઈ જઈએ, સવારે વહેલા ઉઠીને જવાનું છે ઘરે. તો ચાલો ગુડ નાઇટ, મળીએ સવારે ન્યૂ વિડીયો સાથે, ન્યૂ વ્લોગ સાથે. તો બાય, ગુડ નાઇટ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજનો સવાર સુરત એવું આજનો સવારે સુરતમાં થાય છે. તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આપણે. તો હવે ચા નાસ્તો બને છે,
તો જો અમારી રૂહી મેડમ બતાવ્યું રૂહી રૂહી મેડમ ટ્યુશનનું બેગ ચેક કરે ટ્યુશન ને જો અમારે મસ્ત મસ્ત કોઈ બતાડીએ કેવું હોય આર્યા ફોઈ ગુડ મોર્નિંગ જય કોઈ શ્રી ચાય કૃષ્ણ બનાવે અને આર્યા મારા ફુવા જે કાલે રાતે બહુ લેટ આવ્યા બહુ વેટ કરાયો મળતો તો ચાલો ચા નાસ્તો કરીને પછી મળીએ બાય બાય હવે ક્યારે આવવાના 10 વાગે ઉમરલા ક્યારે આવવાના ઉમલા આવું છે 10 વાગે જઈએ આપણે હે 10 વાગે ટ્યુશન થી આવી તે ને 10 વાગે તો ટ્યુશન થી આવશે ત્યારે આપણે જશું 10 ની બસમાં સ્કૂલે રજા હે બાય બાય હા બાય બાય 10 વાગે આપણે જા ફાઇનલી ઘરે પહોંચી ગયા આખા રસ્તે બસમાં ઊભા જ આવ્યો કશે જગ્યા નહીં મળી અને આખી બસ એમની રિઝર્વેશન વાળી હતી એટલે જગ્યા નહીં અને ડ્રાઈવરે બી કશે નહીં ઉભી ગઈ ખાલી કામરેજથી નીકળેલ ડાયરેક્ટ અંકલેશ્વર જીઆઈડીસી ડેપો અને જીઆઈડીસી ડેપોથી ડાયરેક્ટ મળ્યા બસ જે કશે નહીં ઊભી રહી ફૂલ જ જગ્યા એટલે મેં આગળ કંડક્ટર પાસે જ ઊભો હતો અને આગળનું વ્યૂ મસ્ત જોયા કરતો પણ વિઝન નહીં લીધો ચાલો તો ફ્રેશ થઈ જઈએ ત્યાર પછી પપ્પાને જમવા માટે છોડવા જઈએ ઘરે દુકાને ભાઈ દુકાને જઈ મળીએ આપણે તો ગાઈસ દુકાને પહોંચી ગયા આપણે દુકાને આવ્યો અને થોડી વાર બેઠો એક પાર્સલ આપણને મળ્યું છે ભાઈબંધનું એ ભાઈબંધ કે પાર્સલ લઈ લેજે હું આવું છું એમ કરીને તો જો આટલું મોટું પાર્સલ છે હવે ખબર નહીં પાર્સલમાં શું હશે પણ એવું આવે છે હમણાં પાર્સલ લેવા તો ગાઈસ ચાલો આપણે દુકાને જઈએ હવે દુકાન બંધ કરવા તો ગાઈસ ફાઇનલી દુકાને પહોંચી ગયા આપણે જો અરે મારી દુકાન તો અડધો કલાકમાં આપણે દુકાન બંધ કરીશું પછી ઘરે જઈને વિડીયો એડિટ કરીને સુઈ જશું પછી જો બધા બી બતાવું જોયું થોડું બજાર આવું તો ચાલો પછી ઘરે જઈને મળીએ પાછા દુકાન બંધ કરીને